અમદાવાદ શહેરમાં આવેલા ખાડિયા વિસ્તારના માણેક ચોક દાણાપીઠમાં આસ્થાનું કેન્દ્ર ધરાવતું અને જોગમાયાના 10મા અવતાર એવી કળિયુગની જાગતી દેવી મા દશામાના વ્રત અને પૂજાપાઠ ચાલુ થઈ ગયા છે। ત્યારે આ માઈ મંદિરે મા દશામાના દર્શન કરવા માઈ ભક્તોની ભારે ભીડ ઉમટી। નમસ્કાર દર્શક મિત્રો, હું છું જયદીપ શુક્લા। આપ નિહાળી રહ્યા છો ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ। મારું નામ જયદીપ શુક્લા, ક્રાઇમ રિપોર્ટર। આજે અમદાવાદ શહેર ખાડિયા વિસ્તારની અંદર દાણાપીઠ, જે માણેક ચોક કહેવાય છે, ત્યાં મીનાવાડા તરીકે આ દશામાનું મંદિર આવેલું છે। ત્યારે આજે આસો સુદ એકમનો દિવસ એટલે દશામાનો પહેલો દિવસ છે અને દશામાની સ્થાપના કરવામાં આવી છે। આ મંદિર એક આસ્થાનું કેન્દ્ર બની છે। ભાઈ માઈ ભક્તો દર્શન કરવા આવે છે ત્યારે આપણે જોયું કે જે અહીંના ભુવાજી, જે પૂજારી છે, જે વર્ષોથી અહીં સેવા આપી રહ્યા છે અને દશામાનો જે ઉત્સવ દર વર્ષની જેમ આજે પણ અહીં ઉજવવામાં આવે છે। ત્યારે એ ભુવાજી આપણને જે માહિતી આપી મંદિર વિશેની એ સચોટ હતી। અને એ આપણી સાથે જોડાયા હતા। ત્યારે આપણી સાથે બીજા માઈ ભક્ત આવ્યા છે, આપણે એમને પૂછીએ ભાઈ તમે કેટલા વર્ષથી સેવા આપી રહ્યા છો અને કઈ લાગણી દશામાની ઉદ્ભવી છે? હું અહીંયા નાનો તો 10 વર્ષથી ત્યાંથી સેવા કરું છું। અત્યારે મને સેવાનો 30 વર્ષ થયા। 10 દિવસ ધંધો બંધ કરીને આવું છું। અહીંયા 4 ઇંચનું મંદિર હતું, મારી ભક્તોથી મેળાની રેસ્ટનું મોટું થયું છે, તો અહીંયા પૈસા લેવામાં આવતા નથી। કોઈ બાધાની બાધા આપી, કોઈ છોકરાના છોકરીના હોય, સંતાનના કોઈ બધી થાય, ડૉક્ટર ના પાડે તો અહીંયા સંતાનને 30 વર્ષે 25 વર્ષે લોકોને છોકરા થયેલા છે। હું 30 વર્ષ સેવા દર વર્ષે 15 રજા પાડીને આવું છું। અહીં આપણે ઘણી બહેનો પણ અહીં આવે છે માના દર્શન કરવા, આપણે એમને પૂછીએ તમારા અહીં માના કેટલા વર્ષથી તમે દર્શન કરવા આવો છો? કેટલા વર્ષથી તમે અહીં આવો છો દર્શન કરવા અને કંઈ માના ખર્ચા આપણા તમારા થયા છે, ચમત્કાર અહીં થયા છે? 17 વર્ષથી રહું છું અને અહીંયા દર દશામાના વ્રત આવી રીતે આરતી અમારો હાજરા અને અમારો બાબો છે, જે મને કોઈ શક્યતા નહોતી રહેવાની। માના પ્રતાપે મને 5 વર્ષથી દીકરો દીધો અને મારા ઘરની પર બહુ અમે પેલી મેં એને આશા રાખી કે મારે એમની ઘરનું ઘર થઈ જાય, તો મને માએ એ આશા પણ મારી પૂરી કરી છે। તમારું નામ શું છે? આપણી સાથે બીજા જે માઈ ભક્ત બહેન છે આપણી સાથે જોડાઈ ગયા છે, તમારું નામ શું છે? તમે નથી કરવા કેટલા વર્ષથી આવો છો? ઘણા કામ એમના બોલ ઉપર બધું જ કામ એમના થઈ છે। દર વર્ષે અમે દર્શન કરવા આવીએ છીએ। દાણાપીઠની દશામા તરીકે કહેવાય છે, જે મિની મીનાવાળા તરીકે સૌથી પહેલાં આ મંદિર હતું, પછી મીનાવાળા મંદિર। સૌથી મંદિર જૂનામાં જૂનું આ મંદિર હતું, પછી મીનાવાળા બધા બન્યા। મારો બી જન્મ થયો, કોઈને જેવા આ મંદિર કમસે કમ 150 વર્ષ જૂનું મંદિર છે। આખા ગુજરાતમાં કોઈ મંદિર નથી, સૌથી જૂનામાં જૂનું મંદિર આ, પછી બધા મીનાવાળા બધી જગ્યા બન્યા। પછી સૌથી આખા ગુજરાતમાં જૂનામાં જૂનું મંદિર આ એક છે મોડાગઢ। આ જે દશામાનું મંદિર દાણાપીઠ ચોકમાં આજથી 150 વર્ષ જૂનું છે। પહેલાં 6 ઈંટની ડેરી હતી। માતાજી જ્યારે વાતે ગાતે બહાર લાવ્યા અને માનો હુકમ થયો ને લોકોને વાતે ગાતે પુણ્ય કામ કર્યા, એમ મંદિર મોટું થતું ગયું અને લોકો વર્ષોથી શ્રદ્ધા છે, વર્ષોથી આ જે કોઈ જગ્યાએ નહીં એવું આ અમદાવાદમાં દાણાપીઠ ખાતે, શહેર દાણાપીઠ ગોલવાડ ખાતે જૂનામાં જૂનું 150 વર્ષ જૂનું મંદિર છે। અહીંયા કઈ ભાવો ભક્તિઓ આવે છે, બરોડા, સુરત, બોમ્બે બધેથી દર્શન કરવા આવે છે અને લોકોની મનોકામના પૂરી થાય છે। આ વર્ષ શ્રાવણ સુદ એકમથી શ્રાવણ સુદ દસમ સુધી 10 દિવસ લોકો એક ટાઈમ ઉપવાસ કરે છે અને 10મે દાડે માતાજી, છેલ્લે દાડે માતાજી ચૂરણું લઈ માતાજી મંદિરે આવે છે। અહીંયા 10મે દાડે ઘીની વાડી ફેરવવામાં આવે છે। દરેક બહેનો પોતપોતાના ઘરેથી ઘી લઈને આવે છે અને દરેક થાળના પ્રસાદમાં ઘી ફેરવે છે અને આમ માતાજી દરેકના વાંઝિયાના મેણા ભાંગ્યા, જેને નોકરી ના હોય નોકરી આલી છે, જેનું સપન ના થતું હોય એનું સપન થાય છે, જેના વિઝા નહીં મળતા તો વિઝા બી પાસ થાય છે। એવું નથી કે અહીંયા માં નહીં બેઠી, આ માં હાજરા હાજર જ છે। એના પહેલાં બી પાછળ 64 જોગણી માતા બેઠા છે।
અહીંયા કોઈ જગ્યાએ એવું નહીં હોય કે જ્યાં એક જ ભગવાનના પીપળા પરમેશ્વર વિષ્ણુ ભગવાનના 5 મંદિર આવેલા છે. સૌથી જૂનામાં જૂનું 64 જોગણી માતા, બીજા નંબરે દશામાં, ત્રીજા નંબરે હનુમાનજી, ચોથા નંબરે સીતારામ બાપા, 5મા નંબરે દાનેશ્વર મહાદેવ. અહીંયા જે કોઈ જગ્યાએ એવું નહીં હોય કે આ 5 પવિત્ર સ્થાન છે ને અહીંયા દરેકની મનોકામના પૂરી થાય છે. જેને કંઈ જેની મનોકામના, આજે એક બેન આવ્યા હતા, તેમને કોર્ટમાં કેસ ચાલતો હતો. તે બેન કહે છે મારે આવી રીતે જે મારા આગળના પતિ જે મૃત્યુ પામ્યા છે તો એમના દિયર બધું પચાવી બેઠા છે. તે કહે છે મારે કશું નહીં જોયું, મારી છોકરીઓ માટે કંઈક કરો. તો મેં કહ્યું તમે માની અરજ રાખો. તેમને ચુકાદો આવી ગયો, છોકરીઓની કન્ફરન્સમાં એમને ચુકાદો આવ્યો, એમની મનોકામના પૂરી થઈ. જય દશામાં.